તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો બોર્ડની બ્લુપ્રિન્ટના આધારે બોર્ડની તૈયારી કેવી રીતે કરવાની, કયા કયા ચેપ્ટરમાંથી આપણે કઈ કઈ વસ્તુ ઉપાડવાની છે, કેટલા માર્ક્સનું આપણે તૈયાર કરવાનું છે, આ તમામની માહિતી મિત્રો આપણે આપણા વિડીયોઝની અંદર લઈ રહ્યા છે. અત્યાર સુધીની અંદર આપણે 1 થી લઈને મિત્રો 7 ચેપ્ટરને સંપૂર્ણપણે ખૂબ જ જોરદાર રીતે પૂરા કરાવેલા છે. કોઈ પણ ખોટી મજૂરી કર્યા વગર સ્માર્ટલી મિત્રો આપણે કામ કરેલું છે અને એવી રીતે આપણે 1 થી લઈને 7 ચેપ્ટરને પૂરા કરાવેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે, વિડીયોને મિત્રો લાઈક પણ કરી રહ્યા છે, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો આપણે ચેપ્ટર નંબર 8 પર પહોંચી ચૂક્યા છે અને ચેપ્ટર નંબર 8 આવે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ થતરી જાય છે, સાહેબ આ શું આવી ગયું? બરાબર છે ને, જિંદગીમાં પહેલી વાર આવું જોયું અમે. અને એ ચેપ્ટર છે મિત્રો ત્રિકોણમિતિનો પરિચય. પણ આપણા માટે મિત્રો બેનિફિટ એટલો જોરદાર છે ને કે આ ચેપ્ટરમાંથી મિત્રો આપણને માત્ર 1 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાવાનો છે અને 2 માર્ક્સનો પણ એક જ ક્વેશ્ચન આપણને મિત્રો પૂછાવાનો છે. બસ આનાથી વિશેષ કંઈ નથી પૂછાવાનું. બરાબર છે મિત્રો, એટલે આપણા માટે આ બેનિફિટ છે જેને આપણે ઉપાડી લેવાનો છે. બરાબર છે, કારણ કે 1 માર્ક્સનો એક ક્વેશ્ચન આપણને ઇઝીલી સોલ્વ કરી શકીએ અને 2 માર્ક્સના એક જ ક્વેશ્ચન પૂછાવાનો છે અને પાછો અથવામાં પણ આવવાનો છે, એટલે કોઈ પણ તમે કરી શકો છો. બરાબર છે ને, એટલે મિત્રો આપણે તૈયારી એવી રીતે કરવાના છે. આ વિડીયોમાં આપણે સૌથી પહેલા ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિના પરિચયમાં 1 માર્ક્સમાં કયા પ્રકારના પ્રશ્ન, કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એની ચર્ચા કરીશું અને એના પછીના વિડીયોમાં આપણે 2 માર્ક્સના પ્રશ્ન કયા પ્રકારના પૂછાય છે એની પણ ચર્ચા કરીશું. તો મિત્રો જો આખો વિડીયો જો તમને ખૂબ જ મજા આવશે. તમને મિત્રો મજા આવે તો ખાસ વિડીયોને એક લાઇક પણ કરી દેજો, કોમેન્ટ પણ કરજો અને ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર 1, જેમાં આપણને આપેલું છે મિત્રો tan થીટા ગુણ્યા cot થીટા એની કિંમત શું આવશે? -1 આવે, 0 આવે કે પછી 1 આવે? તો મિત્રો આ એટલો સિમ્પલ ક્વેશ્ચન છે ને, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, બધાને ઇઝીલી આવડી જાય એવો ક્વેશ્ચન છે. બરાબર ને, કે tan અને cot નો ગુણાકાર કરો ને તો એ હંમેશા તમને કેટલો મળે? 1 જ મળે. બરાબર છે, કેવી રીતે મળે સમજાવું છું. તો મિત્રો tan એ જે tan છે ને, tan એ cot નું વ્યસ્ત કહેવાય. એટલે tan થીટા બરાબર tan લખો અને cot બરાબર આપણે 1/tan લખો, tan થીટા લખો તો તમને ખબર છે કે બધું આ કટ થઈ જાય, tan થીટા કટ થઈ જાય, શું આવશે? ખાલી 1 જ આવશે. જો તમને આવું ના આવડે તમે આવું કરી શકો કે ભાઈ tan ની કિંમત કેટલી છે? sin/cos છે, sin/cos એ tan ની કિંમત છે, ગુણાકાર વચ્ચે કરવાનો છે. અને cot ની કિંમત તમને ખબર છે, ઊંધું કરી દેવાનું, cos/sin. અહીં પણ તમે ઉડાવી શકો છો, અહીં પણ તમે sin કેન્સલ, cos કેન્સલ કરો તો કેટલા વધશે? એટલે 1 જ વધશે. ક્લિયર છે ને? તો મિત્રો આવી રીતે તમને જો સૂત્ર ખબર હોય ને તમે ઇઝીલી દાખલાઓને સોલ્વ કરી શકો છો. મતલબ કે અહીંયા આપણો જવાબ કેટલો આવશે? 1 આવશે. માર્ચ 24 ની એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે, તમે જોઈ શકો છો. એવી રીતે આગળ વધીએ છીએ આપણે. sin a બરાબર 1 હોય તો a બરાબર 90 છે. ખરું છે કે ખોટું? તો તમને મિત્રો ટેબલ આવડતો હોવો જોઈએ ફરજિયાત કે ભાઈ sin 0 ની કિંમત કેટલી છે, sin 30 ની કિંમત કેટલી છે, sin 60 ની કિંમત કેટલી છે, 45 ની કિંમત કેટલી છે, 90 ની કિંમત કેટલી છે. એના માટે મિત્રો એ આખું ટેબલ તમને મોડે કરવા માટે એક ટેકનિક પણ છે, એ તમને ખબર પણ હશે કે ભાઈ 0 પછી 1/2 પછી વર્ગમૂળ 3/2 બરાબર છે, પછી 1/2 પછી 0. આ તમને બધું તમારે મિત્રો મોઢે કરવું પડશે, તમારે યાદ કરવું પડશે. એટલા માટે ખાસ યાદ કરજો. તો અહીંયા તમને આપેલું છે કે sin a, તો અહીંયા તમને a ની કિંમત 90 આપેલી છે, તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ sin 90 બરાબર શું 1 આવે છે? તો કે હા ભાઈ સાચી વાત છે, sin 90 બરાબર 1 આવે છે. એટલે આપણું જે વિધાન છે ને કેવું છે? આ વખતે સાચું બને છે. પણ તમને આવું આપ્યું હતું કે ભાઈ cos 90, cos આપ્યું હતું તો અહીં શું આવતું? તો 0 આવતો. બરાબર છે ને, કારણ કે સાઇનમાં આપણે સાઇનમાં જેમ આપણે જઈએ એનાથી ઊંધું આવે તો cos થઈ જાય. જેમ કે તમને કહું કે sin 90 ની કિંમત 1 છે તો cos 90 ની કિંમત 0. એવી રીતે sin 0 ની કિંમત પૂછે ને, sin 0 ની કિંમત તો 0 આવે, પણ cos 0 પૂછે તો કેટલા આવે? તો પછી 1 આવે. એવી કઈ કિંમત છે કે જેમાં sin અને cos બંનેની કિંમત સરખી? તો કે સાહેબ sin 45 અને cos 45, sin અને cos 45 બંનેની કિંમત સરખી છે. કઈ? તો કે 1/2. આવા શોર્ટકટ મિત્રો રીત તો તમને ખબર હોવી જોઈએ. ક્લિયર છે? એટલે અહીં આપણું વિધાન કેવું બનશે? સાચું બનશે. આગળ વધીએ છીએ આપણે. sin a અને cos a નું મૂલ્ય ક્યારેય 1 થી વધુ ન હોય. સાચી વાત છે.
સાઇન અને કોસના મૂલ્ય મિત્રો 1 થી વધુ ક્યારેય હોતા નથી. ઓછામાં ઓછું એનું માપ 0 થી લઈને 1 ની વચ્ચે હોય છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. 0 થી પણ નાનું હોતું નથી. એટલે 0 અને 1 ની વચ્ચે જ આના દરેક મૂલ્ય સાઇન અને કોસના આવતા હોય છે. પણ તમને મિત્રો સેકનું પૂછે, તમને કોસેકનું પૂછે તો યાદ રાખજો, આમાં પાછા ભૂલ નહીં કરતા. સાઇન અને કોસેકની અંદર મિત્રો 2 થી મોટું માપ એટલે કે છેલ્લા મહત્તમ માપ કેટલું મળે છે? 2 મળે છે. એટલે 0 થી લઈને 2 ની વચ્ચે આના માપ તમને જોવા મળતા હોય છે સેક અને કોસેકમાં. સાઇન અને કોસમાં તમને 1 થી વધુ માપ ક્યારેય જોવા નથી મળતું. મતલબ કે આપણું આ વિધાન કેવું છે? સાચું છે. માર્ચ 23 ની અંદર પૂછાયેલો આ ક્વેશ્ચન છે ટૂંકા પ્રશ્નની અંદર. જો a બરાબર ખાલી જગ્યા હોય તો ત્યારે sin 2a અને 2 sin a સત્ય હોય. તો મિત્રો જ્યારે sin ની કિંમત જો આ sin છે ને sin 0 હોય ને, જો આપણે sin 0 મૂકીને ટ્રાય મારીએ, અહીંયા 2 ના 2 લખો અને a ની કિંમત તમે અહીંયા 0 મૂકો, બરાબર? જોજો અહીંયા. અને એવી રીતે અહીંયા 2 sin અને જે જગ્યાએ a દેખાય ત્યાં આપણે 0 મૂકવાનું. ચેક કરીએ કે શું આવી રહ્યું છે. તો sin 2 ગુણ્યા 0 કરો એટલે sin 0 અંશ થયો. ક્લિયર છે? એ રીતે 2 અને sin 0 ની કિંમત તમને ખબર છે, sin 0 ની કિંમત 0 જ થાય છે. sin 0 પણ કેટલા થાય? sin 0 એટલે 0 અને અહીંયા 2 ગુણ્યા 0 એટલે 0. મતલબ કે a ની કિંમત કેટલી હોવી જોઈએ? તો કે a ની કિંમત 0 અંશ હોય ને ત્યારે sin 2a બરાબર sin a આપણું સત્ય બને. મિત્રો આ દાખલો IMP છે. ઘણી બધી વાર આ દાખલો તમને એક્ઝામમાં રિપીટ થયેલો જોવા મળે છે અને તમને એક્ઝામમાં કન્ફ્યુઝ કરે ને એવો દાખલો છે. એટલા માટે તમારે મિત્રો ખાસ આને ગોખી જ નાખવાનું છે કે ભાઈ જ્યારે આવું sin 2a અને 2 sin a આવે ને તો તમારે 0 ટીક કરીને ભાગવાનું છે. માર્ચ 22માં પૂછાયેલો પ્રશ્ન, એની આગળ પણ આ દાખલા ઘણી વાર પૂછાઈ ચૂકેલા છે. એટલે આમાં તમે ખાસ થોડું ધ્યાન આપી દેજો. આગળ વધીએ છીએ આપણે. જો sin a બરાબર 1/3 હોય તો 9 cot square a પ્લસ 9 ની કિંમત. એકચ્યુઅલમાં મિત્રો દાખલો તમને 2 માર્ક્સમાં પૂછાય ને એવો છે, પણ તમને 1 માર્ક્સમાં પૂછેલો છે કારણ કે થોડીક આમાં રીત કરવી પડે એવી છે. હવે તમારે મિત્રો સૌથી પહેલા સાઇન પરથી કોટમાં જવું છે. તો જાઓ કેવી રીતે? તો મને ખબર છે સાહેબ કે કોટ અને કોસેક આ બંને ભેગા આવે છે, બરાબર ને? આ બંનેનું એક સૂત્ર આવે છે. તમને સૂત્ર પણ પેલા કહી દઉં છું. આનું એક સૂત્ર છે અને સૂત્ર કંઈક આવું છે: કોટ સ્ક્વેર a પ્લસ 1 બરાબર કોસેક વર્ગ a. ખાસ સમજો. હવે મને અહીંયા સાઇન આપેલું છે અને મને સાઇન પરથી ઇઝીલી મેં કોસેક કરી શકું, બરાબર? કારણ કે સાઇન નું ઊંધું કોસ થાય, કોસેક થાય. એટલે આપણે કોસેક કરી દઈએ તો કોસેક a ની કિંમત કેટલી આવશે? અહીંયા સાઇન ની કિંમત 1/3 છે તો કોસેક a ની કિંમત 3/1 થાય. પણ છેદમાં 1 આપણે લખતા નથી, બરાબર? એટલે કોસેક ની કિંમત આપણને મળી ગઈ છે. હવે કઈ ચિંતા જ નહીં કરવાની. હવે આપણે સૂત્રમાં ખાલી કિંમત જ ગોઠવી દેવાનું છે. આ સૂત્ર છે ને આપણું, જો તો અહીંયા ખાસ સમજો. લખીએ છીએ આપણે અહીંયા કે ભાઈ 9 cot વર્ગ a પ્લસ 9. હવે આ જે +1 છે બરાબર ની પાછળ લઈ જાવ એટલે +1 નું -1 થઈ જાય, અહીંથી નીકળી જાય. એટલે હવે આપણે કિંમત ગોઠવવાની છે. કોટ વર્ગની કિંમત શું આવશે? તો કોટ વર્ગની કિંમત આવશે કોસેક વર્ગ a -1 પ્લસ 9. આ આપણને મળી ગઈ કોસેક વર્ગ a ની કિંમત. હવે આમાં કિંમતો ગોઠવી દેવાની, બીજું કાંઈ નથી કરવાનું. તો 9 ના 9 રહેવા દેવાના. કોસેક ની કિંમત આ રહી 3 છે ને, તો 3 નો વર્ગ કરો -1 પ્લસ 9. 9 ના 9 રહેવા દેવાના છે. 3 નો વર્ગ 9 થાય. 9 ઓછા 1 પ્લસ 9. 9 -1 એટલે 8 અને પ્લસ 9. 9 × 8 = 72. પ્લસ 9 કરો એટલે 81 આપણો જવાબ થશે. મતલબ કે 81 આપણો જવાબ અહીંયા થાય છે. ક્લિયર થઈ ગયું? આ એની કિંમત છે. તમને મિત્રો દાખલો આવો 2 માર્ક્સમાં પણ પૂછી શકે છે. એટલા માટે ખાસ તમારે આને ખાસ કરવાનો છે. આપણા ડબલ બેનિફિટ થઈ ગયા કે આપણે પ્રેક્ટિસ અહીંયા કરી પણ આપણને કામ ત્યાં 2 માર્ક્સમાં પણ લાગી શકે છે. આગળ જઈએ. કોટ a અને a નો ગુણાકાર. આનો મિત્રો ગુણાકારનો સંબંધ પહેલી વાત તો છે જ નહીં. આપણે લખીએ છીએ ને આવી રીતના કોટ a, તો આમાં કોટ અને a વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય નહીં. આ તો ખૂણો બતાવે છે આપણને, હે ને? ખૂણો બતાવે એટલે ગુણાકાર કહી શકાય નહીં. એટલે મિત્રો આ વિધાન છે ને અશક્ય એટલે આ વિધાન સત્ય નથી. આ વિધાન સત્ય છે જ નહીં. ખોટી વાત છે ભાઈ, ખોટી જ વાત છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે ને તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. ના ભાઈ ના, ઘટી રહ્યું છે. તમને સમજણ પાડું કે કોસ 0 છે ને એનું મૂલ્ય તમને 1 આપેલું. જોજો ખાસ કોષ્ટક જોજો.
cos 0 ની કિંમત 1 છે અને cos 90 ની કિંમત તમે જોવો ને તો 0 આવશે. મતલબ તમે જોઈ શકો છો કે મિત્રો જેમ થીટાનું મૂલ્ય વધ્યું ને તેમ આનું મૂલ્ય ઘટે છે, વધતું નથી, 1 માંથી 0 થાય છે. એટલે આ વિધાન આપણું કેવું છે મિત્રો? તદ્દન ખોટું છે. તમને આવા પ્રશ્ન ક્યારે આવડી શકે ખબર છે? જ્યારે તમને કોષ્ટક પાકું આવડતું હોય. જેમ તમે કોષ્ટક તમે પરફેક્ટલી તમે કર્યું હોય ને તો તમે ઇઝીલી આવા દાખલાઓને સોલ્વ કરી શકો છો. ખૂબ સિમ્પલ છે મિત્રો, 10 સેકન્ડ પણ ન થાય જો આપણને કોષ્ટક યાદ હોય ને તો. આગળ વધીએ છીએ સાહેબ, 9 sec વર્ગ a માઇનસ 9 tan વર્ગ a. તો આમાં પણ ખૂબ સિમ્પલ છે. તમને સૂત્ર જો આવડતું હોય તો તમે ઇઝીલી આને કરી શકો છો. એવું છે સૂત્ર કંઈક આવું છે tan અને sec નું, તો કે ભાઈ 1 પ્લસ tan વર્ગ a 1 પ્લસ tan વર્ગ a બરાબર sec વર્ગ a આવું થાય છે બરાબર. આટલું સિમ્પલ એક સૂત્ર છે. તો હવે આમાં આપણે કિંમતો ગોઠવી દેવાની એટલે આપણું કામ થઈ જાય. sec વર્ગ a છે ને ત્યાં આપણે આ કિંમત મૂકી દઈએ. sec વર્ગ a ની જગ્યાએ આપણે 1 પ્લસ tan વર્ગ a નાખી દઈએ. પછી જે પણ કટ થઈને કટ કરીએ એટલે આપણો જવાબ થઈ જવાનો છે. જોજો 9 ના 9 રહેવા દીધા છે અને જે જગ્યાએ sec વર્ગ a છે ને ત્યાં આપણે કિંમત મૂકી દઈએ આ કે 1 પ્લસ tan વર્ગ a 1 પ્લસ tan વર્ગ a માઇનસ 9 tan વર્ગ a. બસ હવે કિંમત આપણે ગોઠવી દઈએ. તો આને હવે ઉડાવીએ ને આપણે તો આવું ઉડશે 9 એકા 9 પ્લસ 9 ગુણ્યા tan વર્ગ એટલે 9 tan વર્ગ a માઇનસ 9 tan વર્ગ a. પ્લસ અને માઇનસ તમને ખબર છે બધું કટ થઈ જાય તો શું છેલ્લે બચ્યું? તો કે ભાઈ 9 બચી ગયા. 9 આપણો જવાબ થાય છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ આપણે હવે. જો cos a બરાબર 4/5 હોય તો tan a ની કિંમત કેટલી થાય છે? સૌથી પહેલા મિત્રો આપણને ખબર ને કે tan ની કિંમત, tan અને sec એ બંને વચ્ચે કઈક સંબંધ રહેલો છે. એટલે આપણે સૌથી પહેલા cos પરથી sec મેળવી લઈએ તો આપણે ઇઝીલી tan પર કૂદકો મારી શકીએ. તો cos નું ઊંધું કરો એટલે sec થઈ જાય. તો લખીએ આપણે sec a બરાબર 4/5 cos છે ને તો sec a બની જાય 5/4. ચલો એટલે sec આપણને મળી ગયું. હવે કઈ નહીં, સૂત્ર મૂકી દેવાનું એટલે આપણું કામ થઈ જશે. ચલો tan વર્ગ a પ્લસ 1 બરાબર sec વર્ગ a. sec વર્ગ a આપણને કિંમત sec ની આપેલી છે તો આ -1 ને આ બાજુ નાખી દો એટલે tan મળી જાય આપણને. તો tan વર્ગ a બરાબર sec વર્ગ a પ્લસ 1 છે ને -1 થઈ જવાનું છે. sec ની કિંમત છે 5, અહીંયા 5/4 એ sec ની કિંમત, એનો સ્ક્વેર કરવું પડશે -1. આનો વર્ગ કરો તો 5 નો સ્ક્વેર 25 થાય, 4 નો સ્ક્વેર 16 થાય, -1 છેદમાં કઈ નહીં એટલે 1 મૂકી શકીએ આપણે. કરો ક્રોસ ગુણાકાર, 25 એકા 25, 16 એકા 16 એટલે 25 ઓછા 16 છેદમાં 16/16. 25 માંથી 16 કાઢો એટલે 9 થાય, 9/16. 9 નું વર્ગમૂળ કરો તો 3 થાય અને 16 નું વર્ગમૂળ કરો ને તો 4 થાય એટલે કે 3/4 આપણો જવાબ થશે. tan ની કિંમત કેટલી આવશે? 3/4. જો તમને મિત્રો આ ખબર ના પડે ને તમે આવું બી કરી શકો છો બરાબર. તમને બીજી પણ રીત શીખવાડી દઉં છું. તમે આવું ત્રિકોણ દોરીને પણ તમે કરી શકો છો. ત્રિકોણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ cos a એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. આ પાસેની બાજુ ગણી લો તો આ આપણે કર્ણ ગણી લો. તો સિમ્પલ છે કે આ કેટલા આવે? 3 આવે. કારણ કે 3, 4 ને 5 એ ત્રિપુટી કહેવાય. હવે tan એટલે શું? તો tan એટલે આ ખૂણો ગણતા હોય આપણે તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે 3/4. આવું આવડે તમે આવું પણ કરી શકો છો. કોઈ ચિંતા નથી કરવાની. તમે ગમે તે રીતે કરી શકો છો. આગળ આ તો કઈ ચિંતા જ નહીં કરવાની અંદર બરાબર ને. બધાને ખબર જ હશે કે ભાઈ sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા ની કિંમત કેટલી આવે? તો કે ભાઈ 1 આવે. sin વર્ગ પ્લસ cos વર્ગ કરો એટલે 1 જ જવાબ આનો આવી જાય છે. tan વર્ગ થીટા માઇનસ sec વર્ગ થીટા કિંમતો મૂકી નાખો એટલે આપણો જવાબ થઈ જાય. એને ડાયરેક્ટ કરી દઈએ છીએ આપણે 1 પ્લસ tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા બરાબર છે ને. જોજો હવે ખાસ સમજો. અહીંયા 1 ના 1 રહેવા દઈએ છીએ આપણે. ના એક કામ કરી દઈએ આપણે, અહીંયા આ tan વર્ગ છે ને એને બરાબરની પાછળ જવા દઈએ તો 1 બરાબર sec વર્ગ થીટા. આ પ્લસ છે એ માઇનસ થઈ જશે tan વર્ગ થીટા. હવે તમે ખાસ જુઓ મિત્રો, અહીંયા જો અહીંયા ભૂલ પડી શકે એવું એ શું છે ખબર છે? tan વર્ગ થીટા પ્લસમાં છે અને sec વર્ગ થીટા માઇનસમાં છે બરાબર. અને અહીંયા ઊંધું છે, અહીંયા પ્લસ છે ને અહીંયા આ માઇનસ છે. તો આપણે આની જેવું કરવું હોય
તો શું કરવું પડે? તો આપણે અહીંયા બાર માઇનસ મૂકવું પડે અને પછી આપણે આખું ચેન્જ કરીએ તો હવે આવું બનશે ટેન વર્ગ થીટા. આ સેક વર્ગ હતું એ માઇનસ બનશે સેક વર્ગ થીટા. આ બાજુ એક છે તો આને પણ શું કરવું પડે? હવે માઇનસ કરવું પડે. આને માઇનસ કરો તો આને માઇનસ કરવું પડે એટલે અહીંયા એક નહીં આવે પણ જવાબ શું આવશે આપણો? -1. જો આ જગ્યાએ મિત્રો મિસ્ટેક થઈ શકે એવું છે. ઘણા બધા વિદ્યાર્થી મોડે કરીને ગયા હોય ખરા કે ભાઈ ટેન વર્ગ ને સેક વર્ગનું કંઈક આવે એટલે એક ઠોકીને આવતું રહેવાનું, પણ નહીં મિત્રો. સેક વર્ગ તમને આવું આપ્યું હોત ને કે ભાઈ સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા તો તમારો જવાબ 1 આવે. બાકી ઊંધું હોય ને તો તમારો જવાબ -1 આવે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સાઇન x + 10 = 1/2. બહુ સિમ્પલ છે ભાઈ. સાઇનની કિંમત તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સાઇન ની કઈ કિંમત 1/2 થાય છે? તો બહુ સિમ્પલ છે કે સાઇન 30 ની કિંમત 1/2 થાય છે. અહીંયા આપણે 30 કરવાના છે, 10 ઓલરેડી આપેલા છે તો કયા પ્લસ કરું? તો કે ભાઈ 20 પ્લસ કરવું પડે મારે. અહીંયા 20 + 10 તો જ 30 થાય ને. મતલબ કે x ની વેલ્યુ કેટલી મળી આપણને? 20° આપણને x ની વેલ્યુ મળી છે. આગળ વધીએ છીએ. કોસેક 60 ની કિંમત કેટલી છે સાહેબ? આ તમને કોષ્ટક પરથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછેલો છે. કોસેક 60 ની કિંમત કેટલી થાય છે? તો જોજો હું તમને આખું બતાવું કરીને. કોસેક 0 કરો ને મિત્રો, કોસેક 0 તો એની કિંમત તમને કોઈ મળતી જ નથી, એટલે કે આ અવ્યાખ્યાયિત છે. કોસેક 30 જો તમે કરો તો આમાં કિંમત તમને 2 મળશે. કોસેક 45 ની કિંમત તમે જુઓ ને તો આમાં √2 મળે છે. 60 ની કિંમત આપણને 2/√3 મળે છે કારણ કે વ્યસ્ત થાય છે એટલા માટે. અને કોસેક 90 ની કિંમત તમે જુઓ તો 1 થશે. આપણને કઈ કિંમત પૂછેલી છે? તો 60 ની કિંમત પૂછેલી છે એટલે કે 2/√2 આપણો √3 આપણો જવાબ થાય છે. 2/√3 આપણે ઠપકારીને આવવાનું થાય છે એક્ઝામની અંદર. ક્લિયર છે? આ આપણો મિત્રો જવાબ થાય છે 2/√3. બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ. cos ની 4 ઘાત માઇનસ sec ની 4 ઘાત થીટા. હવે જો આ પેલું છે સૂત્ર, તમને ખબર હશે આવી રીતે સૂત્ર તમે ભણી ગયા છો કે x² - y² હોય તો એક વાર પ્લસ કરો અને એક વાર માઇનસ કરો. યાદ છે ને બધાને આવું? એક વાર પ્લસ અને એક વાર માઇનસ. તો અહીં પણ સેમ જ કરવાનું છે. આનું વર્ગમૂળ કરો ને તો આવું થશે. પહેલા તો કે ભાઈ cos વર્ગ થીટા પ્લસ સાઇન વર્ગ થીટા, કારણ કે આનું વર્ગમૂળ કરો તો 4 નું 2 થઈ જાય. એક વાર પ્લસ તો હવે એક વાર માઇનસ કરો. cos વર્ગ થીટા માઇનસ સાઇન વર્ગ થીટા. હવે cos વર્ગ થીટા અને સાઇન વર્ગ થીટાનો કિંમત તો 1 આવવાની છે એટલે 1. અને અહીંયા cos વર્ગ થીટા માઇનસ સાઇન વર્ગ થીટા ગુણાકારમાં 1 છે એટલે એવું ને એવું જ થશે. સો cos વર્ગ થીટા માઇનસ સાઇન વર્ગ થીટા આ આપણો જવાબ થાય છે. હજી આપણે આમાં આગળ જવું હોય ને તો જઈ શકીએ છીએ. હજી આના ભાગ પડી શકે છે. એકવાર પ્લસ કરો એટલે cos થીટા માઇનસ સાઇન થીટા, એકવાર માઇનસ તો હવે પ્લસ કરો cos થીટા પ્લસ સાઇન થીટા. ક્લિયર છે બધાને? આવા બે આન્સર તમારા મિત્રો આમાં આવી શકે છે. જે પણ તમારો ઓપ્શન તમને આપેલો હોય તમે એ કરી શકો છો. tan 60 અને tan 30 નો ગુણોત્તર કેટલો થાય છે? ચલો એમાં તમને કિંમતો ખબર હોવી જોઈએ કે ભાઈ tan 60 ની કિંમત કેટલી છે? બોલો તો. ખબર છે કોઈને? નથી ખબર તો બધા મોઢે કરવું પડશે, નહીં ખબર હોય તો, હે ને? ચલો tan 60 ની કિંમત છે √3 અને tan 30 ની કિંમત છે 1/√3. છેદનો છેદ ડાયરેક્ટ અંશમાં કૂદકો મારે એટલે √3 એ આ √3 ની બાજુમાં બેસી જાય. છેદમાં કઈ નહીં એટલે 1 તો છે જ અહીંયા. √3 ગુણ્યા √3 કરો એટલે √3 નો સ્ક્વેર અને √3 નો સ્ક્વેર કરો એટલે રૂટ નીકળી જાય. માત્ર ને માત્ર 3 વધે. છેદમાં 1 છે લખવાની કોઈ જરૂર નથી. સો અવર આન્સર ઇઝ 3. આપણો આન્સર કેટલો બને છે મિત્રો? અહીંયા 3 બને છે. ગુણોત્તર આપણો 3 બને છે. ચલો આ પણ દાખલો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આવું તમને ખાસ એક્ઝામમાં કિંમત શોધો એવું પૂછી શકે છે. તમારે ખાસ આવું કરી દેવાનું છે. આગળ વધીએ છીએ આપણે. tan થીટા બરાબર 20/21 તો cos થીટાની કિંમત કેટલી? સૌથી પહેલા આપણે tan પરથી આપણે sec પર જઈએ. એવું કરો ને તો પણ ચાલે અને આમાં બીજી રીત કરીએ આપણે. જો આવું કરીએ ને તો પણ ચાલશે, તોય કોઈ ચિંતા નથી. જોજો આપણને ખબર છે આપણે જો આ ખૂણો રાખીએ આપણે અત્યારે કાટકોણ ત્રિકોણ છે તો સામેની બાજુ ના છેદમાં કર્ણ. તો હવે આ કિંમત કેટલી આવે? તો કે ભાઈ આનો વર્ગમૂળ છે 441 બરાબર છે. ને આ 20 નું કેટલું આવે છે? 20 નું આવે છે 400. જો આને આપણે ઓછા કરીશું ને તો કેટલા આવશે? તો કે 41 આવશે.
અહીંયા વર્ગમૂળ 41 આપણો અહીંયા જવાબ થશે. જો આનો વર્ગમૂળ જો આપણે કરીએ ને વર્ગમૂળ તો 41 આપણો અહીંયા જવાબ થાય છે. હવે ખાસ સમજો અહીંયા આગળ શું કરીએ છીએ આપણે, એટલે અહીં મિત્રો આપણો જવાબ કેટલો આવશે? √41. હવે તમને ખબર છે ભાઈ cos થીટા એટલે શું? તો કે ભાઈ પાસેની બાજુ ના છેદમાં કર્ણ. આ પાસેની બાજુ એટલે કે √41 અને છેદમાં કર્ણ એટલે કેટલા આવશે? 21. આ આપણો જવાબ થાય છે. બરાબર. આ પણ એક રીત છે, આ સિમ્પલ રીત છે. અને બીજી રીત તમે કરી શકો છો કે તમે સૌથી પહેલા મિત્રો tan પરથી તમે sec પર જાઓ. બરાબર ને? તમને ખબર છે સૂત્ર કે ભાઈ cot 1/1 + tan સ્ક્વેર 1 + tan સ્ક્વેર થીટા બરાબર sec વર્ગ થીટા. તમારે આમાં tan ની કિંમત ગોઠવી દેવાની, પછી તમારે sec ની તમને કિંમત મળશે. sec પરથી તમારે cos ની કિંમત મળી જાય. આવું પણ તમે કરી શકો છો. તમને જે પણ યોગ્ય લાગે ને એ તમે ઇઝીલી મિત્રો કરી શકો છો. દાખલો સાચો પડવો જોઈએ. આગળ જઈએ છીએ આપણે. 10 cosec વર્ગ 45 - 10 cot વર્ગ 45. તમને આનું સૂત્ર ખાસ ખબર હોવી જરૂરી છે. ચલો, cosec વર્ગ 45 ની કિંમત તમને એવી મળે cot વર્ગ 45 + 1 સૂત્ર છે. જો લખીએ છીએ આપણે 10 ના 10 રહેવા દેવાના છે અને આ cosec વર્ગ 45 નું સૂત્ર આવું બનશે cot વર્ગ આ 45 ના 45 લખવાના અને અહીંયા +1 થશે. આ સૂત્ર છે કોનું? cosec 45 નું. અને પાછળ જેવું છે એવું આવશે tan cot વર્ગ 45. ચલો ગુણાકાર કરો અંદર, એટલે 10 cot વર્ગ 45 પ્લસ 10 એકા 10 માઇનસ 10 cot વર્ગ 45. અહીંયા આ બંને કટ થશે એટલે શું વધશે? ખાલી 10 વધશે. આ 10 આપણો જવાબ થાય છે. બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ. sec થીટાની મહત્તમ કિંમત 1 છે. ના ભાઈ ના, sec થીટાની કિંમત sec હોય કે cosec હોય, sec હોય કે cosec હોય, આ બંનેની કિંમત મિત્રો મહત્તમ બે મહત્તમ કિંમત છે. બે કિંમત એની મહત્તમ છે એટલે એક નથી. ખોટું છે. આ વિધાન કેવું છે આપણું? ખોટું છે. ઓગસ્ટ 20માં પૂછાયેલો દાખલો છે. આની પછી જો cos 45 ની કિંમત 1/√2 છે. સાચી વાત છે સાહેબ, સાચી વાત છે. sin 45 ની કિંમત અને cos 45 ની બંનેની કિંમત આપણે પહેલા વાત કરી ને, આ બંનેની કિંમત સરખી છે 1/√2. એટલે આ વિધાન આપણું એકદમ 100% સાચું છે. બરાબર છે મિત્રો. ચલો, તો આ દાખલા હતા આપણા 1 માર્ક્સના, જ્યાં તમને મિત્રો બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. આ ચેપ્ટરમાંથી તમને 1 માર્ક્સના અને 2 માર્ક્સ દાખલા તમને એક્ઝામમાં જોવા મળવાના છે. તમારે ખાસ મિત્રો પ્રેક્ટિસ કરી દેવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેપ્ટરથી ડરતા હોય છે, પણ આપણે મિત્રો ડરવાની કોઈ જરૂર છે જ નહીં, કારણ કે દરેક દાખલાઓ એકદમ સિમ્પલ લેવલના પૂછાતા હોય છે. કોઈ વધારે હાર્ડ લેવલ આવતું નથી હોતું. એટલે ખાસ મિત્રો ચિંતા નહીં કરતા, ખાલી પ્રેક્ટિસ તમારે કરવી પડશે. જોરદાર પ્રેક્ટિસ કરજો ને તો તમારા આમાંથી મિત્રો 1 માર્ક્સ જવાના નથી. હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં તમને આ ચેપ્ટરના એટલે કે ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટરના તમને 2 માર્ક્સમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એની આપણે ચર્ચા કરવાની છે. દાખલાઓ મિત્રો ઘણા બધા આપણે લીધેલા છે, જે આગળની એક્ઝામમાં પૂછાયેલા છે એ દાખલા પણ લીધેલા છે, અને જેટલા પણ દાખલા IMP છે મને લાગ્યા છે કે આ પૂછાઈ શકે એવા છે, એવા તમામ દાખલાઓનો સમાવેશ આપણે એ વિડીયોમાં કરેલો છે. તો ખાસ મિત્રો એ પણ વિડીયો જોઈ લેજો અને પ્રેક્ટિસ કરી લેજો.